અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્રતાના નિવેદનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલથી કર્યું સન્માન. કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક, દૂરદર્શી, વ્યાપક અને રણનીતિક ભાગીદારી. સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન બદલ પીએમ મોદીએ માન્યો આભાર. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકાશી આફત. પ્રાકૃતિક આપદાથી પંજાબના હાલ બેહાલ. હિમાચલમાં ફરી થયું ભૂસ્ખલન. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોની લઈ શકે છે મુલાકાત. રાજ્યના 98 તાલુકામાં મેઘરાજાની સટાસટી. વલસાડના કપરાડામાં 6 કલાકમાં 4.5 ઇંચથી વરસાદી જળબંબાકારની સ્થિતિ. 4 કલાકમાં 3.25 ઇંચ વરસાદથી રાજકોટનું પડધરી થયું પાણી. રાજ્યમાં 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું વધ્યું જળસ્તર. વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. હાલ સંત સરોવરના 4 દરવાજા ખોલાયા. નર્મદા ડેમના 15 દરવાજા ખોલાતા નર્મદા ગોરા પાસે ઘાટ પાણીમાં ગરકાવ. વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર. મહીસાગરના લુણાવાડામાં અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પાણીમાં ડૂબેલા 5 કામદારો પૈકી 4ના મળ્યા મૃતદેહ. હજુ 1 કામદાર ગુમ. સતત ચોથા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા કામદારની શોધખોળ ચાલુ. રાજકોટમાં આટકોટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. જંગવડ પાસે વિદ્યાર્થીઓની કારને નડ્યો અકસ્માત. 3ના મોત. 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ. 5મા દિવસના અંતે 30 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન. વરસતા વરસાદ વચ્ચે પણ માઈ ભક્તોનો ઉત્સાહ અપાર. પૂનમે બપોર બાદ મંદિર રહેશે બંધ. અનંત ચતુર્દશી આજે ગણપતિ બાપાને અપાઈ રહી છે વિદાય. મુંબઈના લાલબાગચા રાજાના અંતિમ દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. ગુજરાત સહિત દેશભરમાં ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાની વિદાય.